તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં તો છે। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રીરામ, જય સાઉન્ડમાં। તો કન્ટિન્યુ આજના બ્લોગની અંદર બનાવના રહેજો। ને અત્યારે આપણે જાગીને ફ્રેશ થઈ ગયા છે, દૂધ ભરીને વીએ છે, અહીંયા ગાડી પડી છે ને હું અહીંયા આવી ગયો છું ડાયરેક્ટ વાડીએ। ને અત્યારનો ભાઈ તડીકો ને દાડીએ આવી ગયા છે ભાઈ। અહીંયા તો બાજરી વાઢવાનું કામકાજ ચાલુ છે આપણી વાડીમાં। તો આજ બાજરી વાટવાનું છે એવું છે ને, તો કન્ટિન્યુ આજના વ્લોગની અંદર બનેલા રહેજો, ઠીક છે। તો આપણે જઈએ છીએ ધીમે ધીમે બાજરી વાટવા। તો આજના વિડીયોની અંદર કન્ટિન્યુ બનેલા રહેજો, બહુ મજા આવશે, ઠીક છે। તો પછી મળું છું તમને, બાકી આજ મજા આવી જાય। બાજરી વાટવાની છે મેરે કરતો પણ બળ પડતા પણ ક્યાં કરું, કામ કરના પડેગા। તો ચલો કન્ટિન્યુ। ભાઈ એક રાપુ કાઢી નાખ્યું છે ને પાણી પીવા બેઠા હતા, પાણી પીવાનું। જો તમે એક રાપુ કાઢી નાખ્યું છે બાજરીનું, જોઈ શકો છો તમે। એટલે એક રાપુ કાઢીને વેવ્યા છે ને હવે પાછા ચડી જઈએ છીએ આપણે 10 વાગ્યા મળું પાછું, સાના ટાઈમે એવું છે। સાના ટાઈમે મળું પાછો, બાજરી વાટવાનું કામકાજ ચાલુ છે। ચાલો કન્ટિન્યુ। 10 વાગ્યાની ચા આવી ગઈ છે અને આપણે બીજા રાપા કાઢીને વેવ્યા છીએ એવું છે ને। હું ચા પીવા બેસી ગયો છું, તો 10 વાગ્યાની ચા પી નાખી, 10:30ની ને પછી પાછું આપણે આગળ કન્ટેનર વાટવા જઈએ બાજરી, ઠીક છે। તો હું ચા પી નાખું ને ભાઈ પાછો મળું, પાછા આપણે વાટવા મળીએ છીએ એવું છે ને। અહીંયા જીરું આપણું દાંતરડું આપણે વાટવા જવાનું છે, ડુંડા નાઈને પાછા વાટવા મળ્યા છે એવું છે। વાટવાનું પાવું ચાલુ કરી નાખ્યું છે, તો હું જાઉં વાટવા કાયા ગા। તો આપણે વાટવા મળીએ ભાઈ, પાછા મળું તો તમને ઘડીક વાર જઈને। તો તડકો તો છે તો આપણે પાછા વાટવા આવ્યા જઈએ, ઠીક છે। તો ચલો કન્ટિન્યુ બનાવેલા રહેજો આખા વિડીયોની અંદર। અડધે પૈયા છે રાપા લઈને અમે એવું છે। અમારે કૌશિકભાઈ અહીંયા વાઢે છે, અમે એટલે પૈયા છે તડકા છે ફૂલ, એટલે કે ઓછો માપસનનો રૂમાલ આપણે ત્યાં બાંધી દીધો છે, તડકો ન લાગે એટલે ને ગરમી થોડીક છે। આપણે જો આવા થઈ ગયા છે કાળિયા થઈ ગયા, હું કાળિયા એવું છે। તો હવે વાટવા મળીએ પાછા અમે, પછી પાછા મળું છું ધીમે ધીમે મળીએ, ધીમે એવો થાય। હા મજા આવી જાય તો અમને તરીકો લાગે છે। બાજરી અમને ખવાય, બાજરો ખાવે તો બધું કરવું પડે। અમે તો પણ ખેડૂત છોકરા રહે એટલે અમને મહેનત કરવામાં શરમ ન હોય। તો વાગી ગયા છે 12 ને આપણે 3 રાપા કાઢી નાખ્યા છે। જો તમે 3 રાપા કાઢી ઘડીક પોરો ખાવું પછી પાછા આગળ ઉપર એવું છે। 3 રાપા ઉસકાઈ નાખ્યા અહીંયા જો આપણે હવે 3 રાપા કાઢી નાખ્યા, તો આપણે વાટે છે આપણે ઘડીક વાર પોરો ખાવું ને પછી પાછા વાટવા મળશે। તો આવી કંઈક બાજરી છે આપણી વાડીની, જો તમે વાગી જતા 2 કઈ બપોરા કરીને હું બેઠો હતો ને મારે થોડુંક કામ હતું યુટ્યુબમાં, એટલે હું એ કામ પતાવતો હતો એવું હતું। થોડુંક સેટિંગ ને એવું બધું કરવાનું હતું એટલે હું થોડોક મોડો થાવ છું, પાછો બાજરી વાટવા જાઉં છું ને। અત્યારનો તડકો છે ને વાતાવરણ પવન છે ને એવું છે, પણ આપણે તો અત્યારે જઈએ છીએ પાછા બાજરી વાટવા બપોર પછી એવું છે। હેલો જાઉં છું ધીમે ધીમે, આપણી માંડવી દેખાતી છે એવું છે। તો થોડુંક મારે યુટ્યુબનું કામ હતું એ પતાવી દીધું છે ને હું પાછો જાઉં છું બાજરી વાઢવા એવું છે। તો ચલો કન્ટિન્યુ। આવ્યો છું તો રાપા આઈલી છે ને, આઈલી વાટતા પર્યા રાપા પગી જાય ને હું બધાથી મોડો આવ્યો એવું છે। બાજરી વાટવા મળી, આમાં ડુંડા નાના જ ને ડુંડા અમુક ડુંડા આવા છે શેકલા ખાઈ ગયા। તો ચલો કન્ટિન્યુ હવે વાટવા મળીએ પાછા। થોડોક તરીકો છે માથે બાંધી દીધું છે એટલે તો પાછા વાટવા મળીએ હવે। પાણી પાવા આવી ગયા છે ભાઈ, જો તમે લાય પાણી ઠપકરીએ ભાઈ, પાણી આવી ગયો હવે ને પીવું ને કરતા વાપો નહીં।
હવે આવડ્યા ઓટીની અંદર એક જ કેરો રહ્યો જોઈ શકો છો તમે, બે બાજુ વઢાઈ ગયું છે ના એક કેરો રહ્યો છે. હવે આવડ્યા ઓટીમાં એટલે વાડીને જ છીએ. હવે પછી પાછી વાયલી ઓટીમાં જાવ. 4 વાગ્યાની ચા આવી ગઈ છે. અમે ચા પીવા બેસી ગયા છીએ. તો ચાના સૂસ કરા માર લઈને જેને પીવી એને પોગી જાય. અમારે આવડે ઓટી આખી વઢાઈ ગઈ છે, એની પાસે આખી વઢાઈ ગઈ છે ને હવે અમારે આવડે આગલે ઓટી વાટવાની છે એવું છે. તો ચા બાની સુસ્કી માર લઈએ, સુસ્કી માર લઈ સાને. એટલું આપણે વાઢી નાખ્યું છે ને હવે એટલું વાઢવાનું બાકી રહી ગયું છે ને વાગી ગયા છે 6 એવું છે, જોઈ શકો છો. ને હવે બધા ભાગ્યા છે ને મારે જવાનું છે દાળિયા મૂકવા એવું છે ને આપણે અહીંયા ખળું બનાવી નાખ્યું છે ને વાગી ગયા 6 અને હવે દાળિયા મૂકવા જવાનું ટાઈમ થઈ ગયો એટલે તો હું દાળિયા મૂકી આવું ને આપણે ખળું બનાવી નાખ્યું છે સરસ મજાનું. એટલે કાલ કાંઈ બળીતરા ન રહી એટલે ખળું કટર બટર હાંકી નાખે એટલે ખળું થઈ જાય કમ્પ્લેટ એવું છે. જોઈ શકો છો આ ખડું બની ગયું છે. એટલી બાજરી ઊભી થઈ જે પાડવાની છે એટલે આ કામ પૂરું. રવડો એટલે હરિયા ઊભા આવે ઘણું વઢાઈ ગયું છે. તો ચલો હવે આપણે જઈ દાળિયા મૂકતા આવીએ એવું છે. પૈસા દેખાડી દે તમને કેટલીક વઢાઈ ગઈ એમ બાજરી. જો તમે આટલી વાઢવાનું ચાલુ કર્યું, હા એટલે અહીંયા ઊભી છે એ વાઢવાની છે કાલ. બાકી જાય એટલે વઢાઈ ગયા આજના. પૂરી હાથ થઈ ગયા બાજરી વાઢીને તો આવા હાથ થઈ જાય ભાઈ, મહેનત કર્યા વિના કાંઈ મળે એવું છે. હાલો આપણે મૂકીએ દાળિયા. તો આશા રાખો છો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા મિત્રને મોકલી દેજો. કેમ કે આજે મને અત્યારે છે ને માથું દુખે છે એવું છે એટલે તો પછી કાંઈ સૂટ લેવાનું હતું. ટીકડી પીધી છે, વાળું કરી દીધું છે, વાળું કરી લીધું છે અને ટીકડી પી લીધી એવું છે. તો હું સુઈ જાઉં છું. તો બધાને આજનો વ્લોગ તમને ગમ્યો તો છે આશા રાખું છું. કેમ કે આજમાં વાડીનું કામ હતું એટલે વાડીનો વિડીયો આવ્યો હતો. પણ આપણે નેક્સ્ટ ટાઈમ તક જાઉં એટલે કે આપણે ટૂંક સમયમાં ફરી થઈ જાય. અત્યારે થોડુંક કામકાજ હોય તો એનો વિડીયો આવે છે. આપણે વાડીનું કામ કરીએ એટલે વાડીનો વિડીયો હમણાં આવે છે. કેમ કે ખેડૂતના છોકરા હોય આપણે ખેતીના જ વિડીયો હમણાં આવતા હશે. તો આશા રાખો છો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રને શેર કરી દેજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ. ત્યારે લગન બધાને જય માતા. તો ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ થઈ ગયો છે ને અમે હેમર ભરવા આવી ગયા છીએ ડાયરેક્ટ સવારમાં લઈ દૂધ ભરીએ. તમારા બિપિનભાઈને હું અહીંયા અમે અત્યારે આવી ગયા છીએ હેમર ભરવા. જોવો તો હા હેમર ભરવાનું શરૂ થઈ ગયું છે એવું છે. તો કન્ટેનર બનેલા રહી તો વિડીયો બનેલા રહી ઠીક છે. બાકી તો અમે અડધો પર ભરી નાખ્યો છે એવું હોય ભાઈ. અમારે સાંજે ભાઈ વિડીયો એડિટિંગ કરવાનું કામ નહીં રહ્યું એટલે પાછા હું કોઈ ભેગો વિડીયો બનાવી નાખીએ આજમાં એવું છે. તો થોડુંક એવું ભરવાનું છે, બાકી ભરી નાખી એ પાછો તમને મળવું છે. ભરાઈ ગયું છે નાડા બાંધવાના છે. આવી ગયું છે નાડું એક બાંધી દીધું છે, આ બીજું બાંધવાના છે સાઈડ એવું છે. નાડા બાંધી અમે એવું છે ને ભર ભરાઈ ગયું છે કમ્પ્લેટ. ભર ભરાઈ ગયું છે હવે ફાઇનલ કમ્પ્લેટ ભર ભરાઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ. પણ કેમેરો થોડોક લૂસવો પડે એવું છે. તમે હવે દેખાણો ને 1 નંબર. તો ભર ભરાઈ નાખ્યું છે. હવે અમે નીકળીએ છીએ ધીમે ધીમે ઘરથી સાઈડ. જોઈ જાઓ તમે 1 નંબર છે અમારો. ભરાઈ ગયો ને બાકી ચકાચક કાંઈ ઘટે નહીં. ટાણા 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 ટાણા. ચલો તો આપણે નીકળીએ ઘર કી સાઈડ. 1 નંબર ભર ભરાઈ ગયા છે. હવે ઘર કી સાઈડ નીકળીએ છીએ એવું છે. ચલો તો કન્ટિન્યુઅર બનેલા રહી. આજના વિડીયોની અંદર એટલે તો આશા રાખો છો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો નાનો એવો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો
તમારા મિત્રને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ છીએ.